સીતારામ બધાને 7:30 વાગે ગા ને જય શ્રી રામ, જય હનુમાન બાપા. આજ છે હનુમાન જયંતિ, લેવા દેવાનું કામકાજ હાલતું હતું એ વિડીયામાં. તો આ વિડીયામાં આવી છે હનુમાન જયંતિ ઉજવણીની, હનુમાન જયંતિ ઉજવણીનો વિડીયો આવી છે. તો મારે છે ને કાયમીનું રૂટિનમાં જો ભીંસ દોવાઈ જાય ને, વાહિંદા થઈ જાય ને, ઘરનું કામ પડ્યું હોય બધું ને ઠાર આવીને તે મારે અટાણે છે ને સાર વાટવા નથી જવું. બાપા મખાઈ વાટે, નીકળું પાણી જ ઉડે, પાછું ખડ હોય ને તો ઉકળે જાય, વાઢવાની મજા જ ન આવે. તો પહેલાં છે ને શાક તાસ કરવાની ને બધાને ખાવાનું ના હે એટલે હાઈજી છે ને શાક કર લે મેળવું તો ખરી. ભાઈ વટાણે ખાવું ને ની કામ ખોટી કરે ને મૂકી દેવી, એટલે હાઈજી ફેરવે નાખી ને. આજે વાદળા ઠાવકા આવ્યા થેગા તો અટાણવાળા તડકી નીકળી, વાંધો નથી. તો હાલો ફટાફટ કામકાજ કરે ને પછી જઈએ આપણી મંદિરે. તો નાઈ અટાણે બધું રાંધવાનું છે, બે વસ્તુ તૈયાર લીધી ને બાકી દાળ ભાત ને એવું બધું બનાવવાનું છે. ગુંદી ગાંઠિયા તૈયાર લીધા, ભજીયા ને ચટણી ને એવું બધું બનાવવાનું છે. તો એ કંદોઈઓ આવવાનું તો આવું તો જો આવી છે તો ઠીક છે, નકર પછી ઘર મેરી અમારે બાયું કરવાનું છે. એટલે વેલારું કામ કરલા ને તો વેલારી નેવરી થઈ ને જાના ને ઉકળાટની ગરમી ઉપડી હટાણમાં કે રેવાતું ને વાહિદા કરી લીધા ને તો હવે ગરમી સડે ગઈ. રામ રામ સીતારામ બધાને, અને જય શ્રી રામ ને જય હનુમાન દાદા. બાપો હે ને સવારે હિંદોર ને એ બધું લગાડી આવ્યા છે. એક ધજા બાકી છે ને બાકી બધું તો કમ્પ્લીટ છે. પણ હે ને ગુંદી ગાંઠિયા લેવા અટાણે જવું છે, પછી મંદિરે જવાનું થાય. કારણ કે જે અમુક જે વહેલા દર્શન કરવા આવતા હોય, જે પ્રસાદ ન લેવાનો હોય, પ્રસાદ તો મોડો બની જાય 10 વાગે 10:30 વાગે ખાલી દર્શન કરવા આવતા હોય તો ગુંદી ગાંઠિયા કંઈ પણ એવું તૈયાર પડ્યું ને તો એને પ્રસાદ દેવા થાય. એ કંડોળેથી ઓર્ડર દીધો, એટલે અહીંયા ભાઈને ફોન કર્યો હતો ને કે વાંધો ને આવી જાય કે અડધી કલાક એવી કે બનવાની તૈયારી છે, અડધી કલાકમાં બની જાય. તો અમે પહેલાં તો હે ને એ લેતા આવીએ ને પછી નાથી થોડું ઘણું ઘરનું કામ કરે ને પછી એ પણ આવી હેવા. હાલો 10:30 વાગ્યા ને ધીરે ધીરે બધી તૈયારી થવા માંડી છે. જરાક સાફસૂફ કરે ને ઓલા પ્રસાદ મૂકવા મૂકી દે. પ્રસાદ લઈ આવ્યો હું, ગુંદી ને ગાંઠિયા બે. જા બધી તૈયારી થઈ ગઈ છે, રેડી. અને બાકી બીજો બધો પ્રસાદ જેવા બને, ભજીયા ને દાળ ભાત ને બધું હા ભાઈ ઘેર હાલે. બેરલ ભરેલી પાણીનું. વાગ્યા 11:30 અટાણે બધો આઈકલા ઉત્સવ મહોત્સવ આપણી કમ્પ્લીટ થઈ ગયો. સારી ઘડી પછી ને અમે બધા બેઠા હતા
બધી ઓર ઉપર મૂક્યું લીધું હોની વસ્તુ બધી ઉતી હો ને ઘેર દઈ આવ્યા. એ ખાલી હે ને ઠામ પડ્યા ને ઠામ ટોપ મોટા મોટા ટોપું ને ટોપિયા ને સોકીઓ ને એ બધું આ ગોડાઉની મૂકવા જવાના છે. ટ્રેક્ટરમાં પડ્યા ટોલીમાં ફેરવા એ કરી નાખીએ ને બાકી હળી મળીને બધાય ભારી કામ કર્યું હો. કંદોયાની જરૂર ન પડી, બધી કંદોયા થઈ ગઈ હતી. દાળ ભાત ને પ્રસાદી લીધી બેઠ્યું. હું 2 વાગે ઘેર આવી, મારે થોડું કામ હતું તી હું આવ્યો 3 વાગે 2 વાગે 2:30 વાગે મારા વાહન લાગ્યા. 2:30 વાગે આવ્યો. અમે પછી બધા બેઠા હતા 35-40 જણા થઈ ગયા હતા કઈ આપણે. હા એટલે ને બાકી એ ગુંદી ગાંઠિયાને વધારે લીધા હતા ને ઓલા છોકરા હાટું ગામમાં દેવા, તો એ ગુંદી ગાંઠિયા 5-1 વાગે દેવા જવાના હે. પણ પહેલાં ઠામ મૂકી આવીએ, ઠામ મૂકીએ ને પછી 5-5:30 વાગે છોકરાઓની ગુંદી ગાંઠિયા દે આવીએ. વધારે લીધા હતા એવા હાટું કે છોકરા ખાઈ બેઠા. હાલો 8:30 વાગ્યા ને અમે છે ને છોકરાઓની બધાને ખવડાવે ને આગળ પૂગ્યા ને વિડીયો બનાવવાનો વેત આવ્યો ને, કારણ કે અમે 3 જણા હતા અને આઈટમ 3 જ હતી ને એમાં પછી મારા ભાગમાં ઉતી ગુંદી. હા 2 હાથું તેલવાળા 2 હાથી જતો હતો. પછી મોબાઈલ ખિસ્સામાંથી કાઢવા પૂરતું રહ્યું નહીં, હું કાંઈ કોઈ પછી વિડીયો ન બનાવ્યો. આગળ આવ્યા ને અહીંયા છે ને રોટલા પાણીની તૈયારી હાલે. તૈયારી કાં હાલે બને બાજરાના 2 ઢીંબે નહીં બપોરે રોટલો ખાધો ને એટલે મન થયું મારા હાટું રોટલો ભર્યો, મારા હાટું બાપા હતો ને તારા હાટું રોટી. સરસ સરસ. એટલે શાક કે કઈ છે નહીં. દહીં પડ્યું રૂપારું ખવાનું ફ્રીજમાં, દહીં ને રોટલા દૂધ ખાઈ.